માંગરોળ તાલુકાના ખેડૂતોને રવિ પાકની દર વર્ષની જેમ ખાતરની અછતથી ભારે મુશ્કેલી ઊભી થઈ છે। હાલ શિયાળુ પાકનું વાવેતર કરવાનો સમય છે, ત્યારે ડીએપી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થયા છે। અમે ચંદવાડા ગામથી આવું છું અને નાનો એવો ખેડૂત છે અને રાતના 12 વાગ્યાના લાઈનમાં ઊભા છે। અહીં એક થેલી વીઘા ખેડૂત દીઠ આપે છે, એક થેલીમાં કંઈ પુરવાર થતી નથી અને ખેડૂતો બહુ હેરાન છે। આને માટે અમને સારી રીતથી ખાતર મળે એવી સરકાર પાસે માગણી કરીએ। માંગરોળ તાલુકાના ખેડૂતો સહિત મહિલાઓ પણ મોટી સંખ્યામાં લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા। ત્યારે આ વિસ્તારના ખેડૂત રાત્રિના 12 વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહ્યા છે। ત્યારે ખેડૂતોનો સવારે 10 વાગ્યે વારો આવતા ફક્ત એક થેલી ખાતર મળતા ખેડૂતો ભારે નિરાશ થયા હતા। સરકારશ્રીનો આવો નિર્ણય કેવો કે 15 વીઘાના ખેડૂતને પણ એક થેલી અને 3 વીઘાના ખેડૂતને પણ એક થેલી ખાતર મળતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો। જસુભા જીવભા રાઠોડ, મારું ગામ દિવાસા। આજે અમે માંગરોળ 10 દિવસથી આ ખાતર માટે આવીએ। મેં અહીંયા 4 વાગ્યાનો આવ્યો, પણ જે 12 વાગ્યાના મારા ખેડૂત ભાઈઓ સૂતા હતા ને, મેં એની હાલત જોયા પછી મારો વારો અટાણે હજી લગ્નમાં ખાતરનો આવ્યો નથી। આ આખી જમીનમાં હજી ઘઉં ને બધી વાવેતર કરવાનું છે। મને એક થેલી ખાતરની અટાણે 11 વાગે મળી, અટાણે મારું એક થેલીથી કંઈ પણ ભેરું નથી થાય હગે એમ। આ અટાણે મારા ખેડૂત ભાઈઓ જો તો ખરી, આની હાલત તો જો એકના મોઢા સામું જોવા એમ નથી। ચૂંટણી ટાણે રાજકારણ આખું ભેરું થાય, અટાણે મારા ખેડૂતની આવી હાલત છે તો કોઈ રાજકારણ અટાણે અમને કોઈ સહારો નથી દીધો। જય હિન્દ, જય ભારત। ખેડૂતોએ હોબાળો મચાવવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ખેડૂતોને શાંત કરી લાઈનમાં ઉભાડ્યા હતા। ખેડૂતોની મોટી સમસ્યા તો એ છે, દર વર્ષે ખાતરની લાઈનમાં જ ઊભું પડે છે, તો સરકાર વહેલી તકે આ ખેડૂતોનો પ્રશ્ન હલ કરી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળે તેવી માંગ ઉઠી છે। ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે કે મહાદેવ સોમનાથના સાનિધ્યમાં સરકારશ્રીની ચિંતન શિબિર ચાલુ છે। ભગવાન તેમને સદબુદ્ધિ આપે અને જગતના તાતને મુશ્કેલીમાંથી ઉગારવા પ્રયત્ન કરે। મારું નામ કરમટા દેવરાજભાઈ ભામાભાઈ, ગામ માનખેત્રા। આ અટાણે 700 થી 700 ખેડૂત છે, ખાતર આવીને એમ કહે છે કે એક થેલી આપવાનું છે। અમારે જરૂરિયાત વીઘા મુજબ 3 થી 4 થેલી, એક થેલી 3 થી 4 વીઘાનું વાવેતર થાય। અમારે 15 કે 16 વીઘા જમીન હોય તો ખેડૂત બિચારો આમાં એક થેલી કેટલા સમયે આ રવિ પાકનું વાવેતર કરી શકે, એ સરકારને સમજવું જોઈએ। આ પ્રમાણે ખેડૂત રાતના 12 વાગ્યાના અહીં સૂતા છે, છતાંય અટાણે એને વારા આવતા નથી। 12 વાગ્યે કન્ટિન્યુ 12 વાગ્યે અમે અહીં સૂતા હતા। રાતે 2:30 વાગે હું અહીંથી ગયો મારા છોકરાને મેલીને। મારા છોકરાનું આ ખેતીને વાહે ભણતર જે બગડે છે, બરાબર, મારા છોકરાના ભણતરમાં ધ્યાન દેવડાવવું કે આ એના લાઈનમાં ઊભો રાખવો કે મારે બીજા કોઈ કામ બાબત ક્યાંય બહાર જવું કે મારે આ સરકારની કાયમ માટે લાઈનમાં જ ઊભવાનું? સરકારને મારી એ જ માંગ છે કે આ ગમે એમ કરીને ખેડૂતને ડીએપી પૂરું કરો તો ખેડૂત સદ્ધર થાય। આમ કહે છે કે અમે ખેડૂતને સદ્ધર કરીશું, અમે ખેડૂતને આ આપશું, અમે ખેડૂતને ઓલું આપશું। ખેડૂતને શું આપ્યું? કોઈ વસ્તુ ખેડૂતને આજ દી સુધી નથી આપી। ખેડૂત આજ દી સુધી 2019થી ખેડૂત કાયમ માટે લાઈનમાં જ ઊભો છે। હવે એ લાઈનનો કંઈ અંગોરો લાવે એવી મારી નમ્ર અપીલ।